નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના નાનકડા એવા ગામ એટલે ભુવા ટીંબી। આ ગામમાં એક શિક્ષક તરીકે નોકરી કરતા જગદીશભાઈ પરમાર દીકરા વ્રજકુમાર પરમાર પાલનપુરમાં મેડિકલ કોલેજ અભ્યાસ કરતો હતો અને 13 તારીખે એમના મિત્રને મળવા માટે હનુમાન ટોકરી નામના વિસ્તારમાં એમના મિત્રને હાઈવે રોડ ઉપર માર્ગ અકસ્માતમાં વ્રજનું અવસાન થયેલ। અવસાનના સમાચાર સાંભળી અને પરિવાર તો ભાગી પડ્યો હોય, પરંતુ સમાજમાં પણ આ પરિવારનો ખૂબ જ ઓછા ન હતું, એટલે સમાજમાં પણ અનેક લોકોને આઘાત લાગ્યો હતો। આજ રોજ તારીખ તેમનો બહુ જ સંસ્કાર વિધિ મુજબ બેસણું હતું। આ બેસણામાં તમામ તાલુકા અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી તમામ સમાજના લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે પડ્યા હતા અને આ નવયુવાન એ રાષ્ટ્રીય સમર્પિત સેવા કરવાનો હતો। તેમના મા બાપને એવી ઈચ્છા હતી કે મારો દીકરો ડોક્ટર બની અને રાષ્ટ્રને એમની સમર્પણ કરે, પરંતુ કુદરતનો કહેર કહેવાય કે વેર કહેવાય એ વિશે તો ખબર નથી, પરંતુ ખરેખર સત્યની જ કસોટી થાય છે। કેવો ઘાટ ઘડાયો અને સંપૂર્ણ પરિવાર વ્રજના અવસાનથી ભાંગી પડ્યો। હાલ એમના પરિવારના મોટા ભાઈ એટલે મનુભાઈ પરમાર એ પણ અંબુજા સિમેન્ટ ફેક્ટરીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અને દરેક સમાજ માટે પણ એમનું ખૂબ જ મોટું નામ છે। જગદીશભાઈ પરમાર વ્રજના પિતા એ પણ એક આચાર્ય તરીકે એમની સેવા આપે છે અને સાથે સાથે સમાજની પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે। અને આ જગદીશભાઈ પરમારને એક પુત્ર હતો, એ અત્યારે આપની વચ્ચે નથી, માત્ર ફોટામાં જ તેમની તસવીર અંકિત થાય છે। તમામ સમાજના લોકોએ વ્રજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરિવારને દિલાસો આપ્યો હતો। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।